અધોધો પેકેજની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને તમારી પાસે આવે તો કમસે કમ એટલું કહેજો કે 44,000ની વાત રહેવા દો, તમે ખેડૂતોને 10,250 જ રૂપિયાની સહાય કરી છે. આ સાંભળ્યા તમે કોંગ્રેસના નેતા લલિત વસોયાને. ખેડૂત આક્રોશ યાત્રા જ્યારે સૌરાષ્ટ્રના બોટાદ ખાતે પહોંચી ત્યારે ખેડૂત સાથે કોંગ્રેસ નેતા લલિત વસોયાનો સંવાદ થાય છે, જેમાં એ ખેડૂત લલિત વસોયાને પૂછે છે કે ખેડૂતોને સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવી છે. તો લલિત વસોયા કહે છે કે હેક્ટરે 22,000ના લેખે 2 હેક્ટરના 44,000 રૂપિયાની સહાય આપવામાં આવી છે. આ પછી ખેડૂત કોંગ્રેસ નેતા લલિત વસોયાને સમજાવે છે કે સરકારે 2 હેક્ટરના 44,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની છે, ગયા વર્ષે તેના આગલા વર્ષે એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદવામાં આવી હતી. અત્યારે મગફળીનો બજાર ભાવ ટેકાના ભાવથી ઓછો એટલે કે 1,000 રૂપિયા ભાવ છે, એટલે કે મણે ખેડૂતોને 450 રૂપિયાના ભાવે 75 મણના પૈસા ગણીએ એટલે 33,700 રૂપિયા થાય. સહાયના 44,000માંથી 33,000 રૂપિયા સરકારે તો પાછા લઈ લીધા કહેવાય. ખેડૂતોને માત્ર ને માત્ર 10,250 રૂપિયાની જ સહાય મળેલી છે. આમ કોંગ્રેસના નેતા લલિત વસોયાને ખેડૂતે આ આખું સરકારનું રાહત પેકેજ આ રીતે સમજાવી દીધું. આ સંદર્ભે કોંગ્રેસ નેતા લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. કિસાન આક્રોશ યાત્રા લઈને સોમનાથથી નીકળી આજે બોટાદ ખાતે પહોંચ્યા છીએ. ઢસાના એક ખેડૂતે રસ્તામાં મને ઊભો રાખીને એવું પૂછ્યું કે ખેડૂતોને કેટલી સહાય આપવામાં આવી. તો મેં દાદાને સમજાવ્યા કે દાદા, હેક્ટરે 22,000 રૂપિયા લેખે 2 હેક્ટરના 44,000 રૂપિયા ખેડૂતોને સહાય આપવામાં આવી. ત્યારે એ દાદાએ મને કીધું કે તમારી કઈ ભૂલ થાય છે, 44,000 રૂપિયા તો ખાલી કહેવાના છે. તો મેં કીધું ના ના દાદા, એનો પરિપત્ર આવી ગયો છે. તો દાદાએ મને જે ગણિત સમજાવ્યું એ હું ખેડૂત મિત્રો તમને કહેવા માંગુ છું કે રાજ્ય સરકારે 44,000 રૂપિયા 2 હેક્ટરની સહાય આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ટેકાના ભાવે જે મગફળી ખરીદવાની છે, ગયા વર્ષે એના આગલા વર્ષે એક ખેડૂતની 200 મણ મગફળી ખરીદવામાં આવી. અત્યારે મગફળીનો બજાર ભાવ 450 રૂપિયા ટેકાના ભાવથી ઓછો છે, 1,000 રૂપિયા ભાવ છે. એટલે મણે ખેડૂતોને 450 રૂપિયા લેખે 75 મણના પૈસા ગણીએ એટલે 33,700 રૂપિયા થાય. 44,000માંથી 33,000 રૂપિયા સરકારે આપણી પાસેથી પાછા લઈ લીધા કહેવાય, અને ખેડૂતોને સહાય 10,250 રૂપિયાની જ સહાય રાજ્ય સરકારે આપી છે. 2 હેક્ટરે 10,250 રૂપિયા. આ દાદાએ મને ગણિત સમજાવ્યું અને મારે ગળે ઉતર્યું છે. અધોધો પેકેજની વાત કરનારા ભારતીય જનતા પાર્ટીના લોકોને તમારી પાસે આવે તો કમસે કમ એટલું કહેજો કે 44,000ની વાત રહેવા દો, તમે ખેડૂતોને 10,250 જ રૂપિયાની સહાય કરી છે. આ ગણિત તમે પણ સોશિયલ મીડિયાની અંદર કરો અને એક જ વાત કરો કે સરકારે ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરવા જોઈએ. વાત કરીએ કોંગ્રેસ પક્ષની, તો કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્રમાં 6 નવેમ્બરથી એક કિસાન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 6 નવેમ્બરથી સોમનાથથી આ યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને 13મી નવેમ્બરે દ્વારકામાં તેનો અંત આવશે. કોંગ્રેસની માંગ છે કે કિસાન આક્રોશ યાત્રા થકી સરકાર સમક્ષ એક જ માંગણી કરવામાં આવે, ખેડૂતોની દેવા માફી. તો આ બાબતે તમારું શું માનવું છે? લલિત વસોયાની આ પ્રતિક્રિયાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.